Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટનો યુનિટ 2 એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ પ્લાનિંગ પ્રિમાઇસીસ કોને કહેવાય, વિચ ઇઝ સમથિંગ ન્યૂ ફોર યુ. અત્યાર સુધી તમે આયોજનના કન્ટેક્સમાં તો ઘણું બધું સ્ટડી કરેલું છે, બરાબર, બટ પ્લાનિંગ પ્રિમાઇસીસ કોને કહેવું, જેના માટે આપણે એવું જોયેલું કે એ લોકો પ્રિમાઇસ એટલે કે એ એરિયા અથવા તો એ જગ્યાને એ લોકો મેન્શન કરે છે કે જે જગ્યાએ બિઝનેસને અફેક્ટ કરતી હોય એવી એક્ટિવિટી થતી હોય. ફાઇન. અને અધર કન્ટેક્સની અંદર એ લોકો પ્લાનિંગને કહે છે કે ભાઈ કેવી રીતે તમારે એ ચેન્જિંગ ફેક્ટર્સની સાથે કોપઅપ કરવું એઝ અ બિઝનેસ, બરાબર, કારણ કે ચેન્જિંગ જેમ જેમ ફેક્ટર્સ ચેન્જ થાય ને એમ બિઝનેસને ચેન્જ થવું પડે, તો અને તો જ એને ફ્રૂટફુલ રિઝલ્ટ મળે. ફાઇન. સો એ કન્ટેક્સમાં તમને કીધું હતું, જેમાં આપણે એક્સટર્નલ પ્રિમાઇસીસની અંદર જનરલ બિઝનેસ એન્વાયરમેન્ટ, ફેક્ટર માર્કેટ એઝ વેલ એઝ પ્રોડક્ટ માર્કેટ જે છે એ જોઈ લીધું. ફાઇન. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધ ઇન્ટરનલ પ્રિમાઇસીસ. તમને એમ થાય મેડમ ઇન્ટરનલ પ્રિમાઇસીસ એ હોય? યસ. સી, જેમ કે બહારની એક્ટિવિટીઝ આપણને અફેક્ટ કરે છે, એક્સટર્નલ એક્ટિવિટીઝ, એ જ રીતે ઇન્ટરનલ પ્રિમાઇસીસ પણ આપણને અફેક્ટ કરે છે, જેની અંદર બેસિક પોલિસીસ અને પ્રોગ્રામ્સ જે છે એના વિશે વાત કરવામાં આવે. હવે એક વેમાં તમે જુઓ તો કેમ તમારા ઘરની અંદર અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, તમારા મમ્મી પપ્પા તમને કહેતા હોય કે ભાઈ આ રીતની જ વસ્તુ થશે, બરાબર, આનાથી આગળ અમે તમને નહીં જવા દઈએ, આનાથી વધારેની રેન્જનો નહીં મોબાઈલ ફોન નહીં દેવામાં આવે કે આનાથી વધારેની રેન્જનું નહીં લેપટોપ લઈ આપવામાં આવે. કેમ? એ લોકોએ લિમિટ સેટ કરેલી છે, કારણ કે સીધી વસ્તુ છે કે ભાઈ એમણે લિમિટ સેટ નથી કરી તો પછી તમે તમારી મરજીથી ચાલવા માંડો, અને પછી જેવું તમને લઈ આપવું પડે એવું તમારા સિબલિંગ્સ લોકોને લઈ આપવું પડે ને, તમારા ભાઈ બહેન હોય એને, કે તમારા કરતાં નાના ભાઈ બહેન છે અને તમારા કરતાં મોટા ભાઈ બહેન હોય તો એને તમારા મમ્મી પપ્પા ના પાડી દેતા હોય કે ભાઈ આમ જ થશે, એનાથી વધારે નહીં થાય. એ લોકો તમને નો ડાઉટ એ લોકો તમને ઇન્ડિપેન્ડન્સી આપતા હોય કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારે અહીંયા જવું છે તો જો, તારે આ કરવું છે તો કર, બટ એ જે છે એ પર્ટિક્યુલર લિમિટની અંદર રહીને, બરાબર. તમારા મમ્મી પપ્પા તમને બહાર જવા દે, ફરવા દે, જે કરવું એ કરવા દે, પછી એમ કહે કે ભાઈ રાત્રે 12 વાગે નહીં પહેલાં ઘરે આવી જવાનું, અને તમે રાત્રે 1 વાગે 2 વાગે ઘરે આવો, એટલે પછી જે છે ને ઇમ્બેલેન્સ ક્રિએટ થાય. જેમ કે બિઝનેસની અંદર પોલિસીસને પ્રોગ્રામ્સ જે ડિસાઇડ કરેલા હોય એ ન ફોલો થાય તો ઇમ્બેલેન્સ ક્રિએટ થાય, બરાબર. તો હું તમને તમારા ખાલી ઘરનું એક્ઝામ્પલ આપું છું. ફાઇન. સી, દરેક બિઝનેસની છે ને અમુક પોલિસીસ હોય, દરેક બિઝનેસના અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. નો ડાઉટ દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધ ઇન્ટરનલ મેનેજમેન્ટ ઓફ ધ બિઝનેસ. એ બિઝનેસના ઇન્ટરનલ મેનેજમેન્ટ ઉપર બેઝડ છે કે ભાઈ એ લોકો કેવી પોલિસી રાખે છે. અમુક બિઝનેસની અંદર લિબરલ હોય, અમુકની અંદર એકદમ સ્ટ્રિન્જન્ટ હોય. ફાઇન. અમુક જગ્યાએ એકદમ માની લો કે ફ્રી એન્વાયરમેન્ટ અને સાથે સાથે રૂલ્સ રેગ્યુલેશન્સ પણ ફોલો થતા હોય. સો જ્યારે બિઝનેસ બેઝિક પોલિસીસ અને પ્રોગ્રામ્સ બનાવે છે, બરાબર, આ વસ્તુની અંદર ઇમ્બેલેન્સ ક્રિએટ થાય ને એટલે એ જે છે ને એ પર્ટિક્યુલર તમારા પ્લાનિંગ પ્રિમાઇસીસને અફેક્ટ કરે. કારણ કે તમે વિચાર્યું હોય કે ભાઈ આટલી પોલિસીસ આપણે દાખલ કરીએ છીએ અને આવા પ્રોગ્રામ્સ કરશું તો આપણે આપણા ગોલને અચીવ કરી શકશું, પછી એ વસ્તુ થતી નથી, પછી એ વસ્તુ ન થાય ને એટલે બહુ પ્રોબ્લેમ ક્રિએટ થાય. સો ઇટ ઓલ્સો અફેક્ટ્સ યોર પ્લાનિંગ પ્રિમાઇસીસ, કારણ કે તમારા ઇન્ટરનલ જે છે એની અંદર તમને પ્રોબ્લેમ્સ ફેસ થાય છે. નો ડાઉટ બે વસ્તુના સેન્સમાં તમને એક બેઝિક ડિફરન્સ કહી દો કે યુ કેન કંટ્રોલ યોર ઇન્ટરનલ પ્રિમાઇસીસ બટ યુ કાન્ટ કંટ્રોલ યોર એક્સટર્નલ પ્રિમાઇસીસ. તમે આ જનરલ બિઝનેસ કે ફેક્ટર માર્કેટ કે પ્રોડક્ટ માર્કેટ આમાંની કોઈ પણ વસ્તુને છે ને કંટ્રોલ કરી શકો એમ નથી, બરાબર. મોરલેસ તમારે એ બધી વસ્તુ અકોર્ડિંગ ટુ ચાલવાનું નહીં. જ્યારે આની અંદર તમે કંટ્રોલ કરી શકો છો, ક્યારે ઇમ્બેલેન્સ ક્રિએટ થાય ને એટલે તમે તરત જ તમારી પોલિસીસ જે છે એને ચેન્જ કરી શકો, બરાબર. નેક્સ્ટ તમને કહે છે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. હવે સી, ઇન્ટરનલ પ્લાનિંગ જે છે ને એ કમ્પ્લીટલી ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ હોય. ઘણી જગ્યાએ છે ને એકદમ પ્યોર કોર્પોરેટ હોય, ઘણી જગ્યાએ જે છે એ થોડુંક ફ્રી એન્વાયરમેન્ટ હોય,
જેની અંદર હ્યુમન રિલેશન્સને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવતું. અધર દેન દેટ સ્ટ્રક્ચરની પ્રોપર સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઘણી જગ્યાએ CEO અથવા તો એના અંડરમાં જનરલ મેનેજર, એના અંડરમાં સુપરવાઇઝર, ફોરમેન અને લેબર્સ આવી રીતનું. અમુક જગ્યાએ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરમાં એક જે કોઈ પણ MD છે એના નીચે જનરલ મેનેજર, એની સાથે જનરલ મેનેજરની સાથે બીજા 4 ડિપાર્ટમેન્ટના ડિપાર્ટમેન્ટલ મેનેજર હોય. એની અંડરમાં જે કોઈ પણ માર્કેટિંગ મેનેજર છે એના અંડરમાં સેલ્સમેન લોકો હોય. HRના અંડરમાં HR એક્ઝિક્યુટિવ હોય. પ્રોડક્શનવાળાના અંડરમાં સુપરવાઇઝર હોય. ફાઇનાન્સવાળાના અંડરમાં ફાઇનાન્શિયલ એક્ઝિક્યુટિવ્સ હોય. અને ફરી પાછું પ્રોડક્શનવાળાના અંડરમાં સુપરવાઇઝરના નીચે લેબર્સ લોકો હોય. તો આ બધું શું છે તો કે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. તમને એમ થાય કે મેડમ ઇન્ટરનલ પ્રિમાઇસીસની અંદર ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરનું શું કામ? એ તો દરેક જગ્યાએ હોય. હા, દરેક જગ્યાએ હોય, બટ ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી બિઝનેસ કે એ લોકો આ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરમાં કેટલું ઇફેક્ટિવલી કામ કરાવડાવી શકે. બીજી એક વસ્તુ તમને એ કહી દો કે જેટલું સ્ટ્રક્ચર કોમ્પ્લિકેટેડ હોય ને એટલો જ બિઝનેસને રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરાવવામાં પ્રોબ્લેમ્સ થાય. જેટલું સ્ટ્રક્ચર સિમ્પલેસ્ટ મેનરમાં હોય એટલું રૂલ્સ રેગ્યુલેશન્સ કરાવવામાં તમને ઇઝીનેસ પડે. હવે ફરી પાછી આ બંને વસ્તુની તમને અધર સાઈડ કહું છું. જેટલું જે કાંઈ પણ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે ને નાનું છે ને એટલું એક ઇન્ડિવિજ્યુઅલ ઉપર રિસ્પોન્સિબિલિટી વધારે આવે. જ્યારે જેટલું મોટું સ્ટ્રક્ચર હોય ને એમાં રિસ્પોન્સિબિલિટીઝ ડિવાઈડ થઈ જાય. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે કે ભાઈ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે છે એ પર્ટિક્યુલરલી ઇન્ટરનલ પ્રિમાઇસીસ જે છે એને અફેક્ટ કરે અને તમારા પ્લાનિંગને અફેક્ટ કરે. તમે કેવી રીતે પ્લાનિંગ બનાવો છો ને દેટ ઓલ્સો અફેક્ટ્સ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે સેલ્સ ફોરકાસ્ટ. તમને એમ થાય મેડમ સેલ્સ ફોરકાસ્ટિંગ થાય? હા, થાય. શું કામ? આપણે કેમ પ્લાનિંગ બનાવતા અને ફોરકાસ્ટિંગ કરીએ છીએ, બરાબર ને? પ્લાનિંગની અંદર કેમ આપણે ફોરકાસ્ટિંગ કરીએ છીએ ને એના અકોર્ડિંગ ટુ ચાલીએ છીએ. ભલે એ અલગ વસ્તુ છે કે આગળ જતાં કેટલું સક્સેસફુલ જાય છે, બટ આપણે ફોરકાસ્ટિંગ તો કરી શકીએ ને. જેમ કે તમે 10thની અંદર તમે અમુક પર્સન્ટેજ લીધા હોય બોર્ડના કન્ટેક્સમાં, બરાબર, કે જેમાં તમારા બોર્ડ આવતું, તો એના પરથી તમને એટલો તો આઈડિયા આવી જાય ને કે 12thમાં તમારે એટલીસ્ટ થોડાક પર્સન્ટેજ એના જેટલા તો આવશે જ, કદાચ એકાદ પર્સન્ટેજ ઓછો આવે, બરાબર. તો સેલ્સ ફોરકાસ્ટ કરવું ને એ નીડેડ છે ઇન્ટરનલ પ્રિમાઇસીસ માટે. કારણ કે જ્યારે તમે સેલ્સ ફોરકાસ્ટ નથી કરતા ને ત્યારે સિચ્યુએશન એવી આવી જાય છે કે ભાઈ પર્ટિક્યુલર મેનરની અંદર તમને આઈડિયા જ ન રહે કે ભાઈ આગળ જઈને મારે કરવું કેવી રીતે. કારણ કે માર્કેટની ડિમાન્ડ જે છે ને એના વિશે તમને આઈડિયા આવી જાય ને તો તમારે તરત જ એ વસ્તુનું ફોરકાસ્ટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું કે હાઉ યુ ડીલ વિથ યોર ફેક્ટર્સ, હાઉ યુ ડીલ વિથ ધી પીપલ, બરાબર. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ કન્ટેક્સની અંદર તમને ઇન્ટરનલ પ્રિમાઇસ આપેલું છે કે ભાઈ સેલ્સ ફોરકાસ્ટ જે છે એ પર્ટિક્યુલર તમારું પ્લાનિંગ જે છે એને અફેક્ટ કરતું હોય. હવે નેક્સ્ટ જોઈએ. તમને છે ને નેક્સ્ટ આપેલું છે સિગ્નિફિકન્સ, નીડ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ. સિગ્નિફિકન્સ એટલે કોઈ પણ વસ્તુની જે કાંઈ પણ છે ઊંડાણપૂર્વક અથવા તો એનું ઇમ્પોર્ટન્સ કહી શકાય કે જેની નોંધ લેવાઈ શકે. નીડ એટલે કે જરૂરિયાતો અથવા તો ઇમ્પોર્ટન્સ કે જેનું મહત્ત્વ કહી શકીએ આપણે. તો આમાં તમને આયોજનનું મહત્ત્વ બતાડેલું છે. શું કામ આયોજન જરૂરી છે, શું કામ પ્લાનિંગ કરવું જોઈએ. પહેલી જ વસ્તુ તમને કીધી છે કે પ્લાનિંગ મિનિમાઇઝીસ ધી રિસ્ક. પ્લાનિંગ છે ને એનાથી રિસ્ક મિનિમાઇઝ થઈ જાય. કેવી રીતે? તો કે ભાઈ માની લો કે તમારા બિઝનેસ, દરેક બિઝનેસની અંદર પહેલાં તો પહેલી વસ્તુ તો એ કીધું કે દરેક બિઝનેસમાં રિસ્ક હોય. યસ ઓર નો? તમે જેટલી પણ વસ્તુ કરવા માંગો છો અને કરવા જઈ રહ્યા છો એ પ્રોબેબલી સક્સેસફુલ જાય પણ અને પ્રોબેબલી સક્સેસફુલ ના પણ છે. ફાઇન. સો એ દરેક વસ્તુમાં તમને રિસ્ક છે. કદાચ એવું પણ બને કે તમે ઇન્વેસ્ટ કરેલી કેપિટલ કે તમે ઇન્વેસ્ટ કરેલી કોઈ પણ વસ્તુનું કાંઈ ઇમ્પોર્ટન્સ જ ના રહે. સો પ્લાનિંગ એટલા માટે પણ કરવામાં આવે છે કે એ વસ્તુ રિસ્કને મિનિમાઇઝ કરી શકે. શું કામ રિસ્ક મિનિમાઇઝેશન જરૂરી છે? વાય ઇટ ઇઝ નીડેડ? તો સી, મિનિમાઇઝેશન ઓફ રિસ્ક યુઝ્યુઅલી ઇન રિલેશન ટુ વિથ ધ રિવોર્ડ. કારણ કે જેટલું રિસ્ક ઓછું થશે ને એટલું તમને એની કમ્પેરિઝનમાં રિવોર્ડ વધારે મળશે.
તમને એમ થાય કે રિસ્ક કેમ ઓછું થાય? તો કે ભાઈ તમને ખબર છે કે માર્કેટમાં તમારા કેટલા બધા લોકો છે કોમ્પિટિટર્સ તરીકે, એ જ માર્કેટની અંદર તમે જવા જઈ રહ્યા છો, રિસ્ક તો છે જ, પણ તમે કોમ્પિટિટર કરતાં પ્લાનિંગ વાઇઝ જાશો અને સારી અને ક્વોલિટેટિવ પ્રોડક્ટ બનાવશો, ધેન ઇટ વિલ મિનિમાઇઝીસ યોર રિસ્ક. એટલે એના લીધે તમારું રિસ્ક જે છે એ મિનિમાઇઝ થઈ જશે. ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને પહેલો પોઈન્ટ આપેલો છે કે પ્લાનિંગ મિનિમાઇઝીસ ધી રિસ્ક. આયોજન કરો દરેક વસ્તુનું રિસ્ક ઓછું જ થઈ જાય. જેમ કે તમને અત્યારે એમ લાગતું હોય કે અમને ઇંગ્લિશ મીડિયમમાં નહીં આવડે કે અમે લખી નહીં શકીએ, એ કન્ટેક્સમાં જ્યારે તમે એક પ્લાનિંગ કરીને વાંચશો ને ત્યારે ઓટોમેટિકલી મિનિમાઇઝ થઈ જશે રિસ્ક. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે પ્લાનિંગ ફેસિલિટીઝ કોઓર્ડિનેશન. પ્લાનિંગ જે છે ને એ કોઓર્ડિનેશન કરવામાં તમને હેલ્પફુલ થાય. કારણ કે અત્યારે દરેક એક્ટિવિટી સ્કેટર્ડ મેનરની અંદર હશે. સ્કેટર્ડ એટલે કે અલગ અલગ જોઈએ, તમારે એને કોઓર્ડિનેટ તો કરવી પડે ને. ઇફ યુ આર નોટ ગોઈંગ ટુ કોઓર્ડિનેટ ધોઝ એક્ટિવિટીઝ, હાઉ કેન યુ અલાઇન યોર બિઝનેસ પ્લાનિંગ? કેવી રીતે અલાઇન કરી શકો તમે એ પ્લાનિંગ એક્ટિવિટીને? તો કોઓર્ડિનેશનને ફેસિલિટેટ કરવાનું કામ પ્લાનિંગનું છે. દરેક એક્ટિવિટીને કોઓર્ડિનેટ કરવી છે તો યુ હેવ ટુ મેક સમ પ્લાન્સ, મેક સમ ગુડ સ્ટ્રેટેજીસ, મેક સમ ગુડ પ્લાનિંગ્સ which can help you in coordinating the activities. Fine. So this is the thing. અને એના અકોર્ડિંગ ટુ જ તમને કીધું છે કે પ્લાનિંગના અંદર તમે કોઓર્ડિનેટ કરી શકો મશીન, મેન, લેબર, કેપિટલ, દરેક એક્ટિવિટીઝને, દરેક વસ્તુઓને. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે પ્લાનિંગ ફેસિલિટેટ્સ ઓર્ગેનાઇઝિંગ. ઓર્ગેનાઇઝિંગ એટલે કે દરેક જગ્યાએ તમારે વસ્તુને એની સાચી જગ્યાએ, સાચી રીતે અને સાચા વેની અંદર મૂકવી. દેટ ઇઝ નોન એઝ ધી ઓર્ગેનાઇઝેશન. કેમ આપણે કહીએ છીએ કે ઓર્ગેનાઇઝેશન બહુ સારું છે? કેમ? કારણ કે તમને ખબર છે ને કે દરેક વસ્તુ પ્રોપર વેની અંદર કરવામાં આવે છે. યસ ઓર નો? સો યુ કેન નો ધીસ થિંગ્સ. તમને આઈડિયા આવી જાય કે ભાઈ ઓર્ગેનાઇઝિંગને ફેસિલિટેટ કરવાનો સીધો સાધો મતલબ એવો છે કે તમે દરેક એક્ટિવિટીને અલાઇન કરવામાં હેલ્પ કરો છો. કેમ કે પ્લાનિંગ કર્યું હોય ને તો આપણને ખબર પડે કે આ મહિને બધા રિસોર્સિસને આપણે અલાઇન કરવાથી આપણને 500 યુનિટનું પ્રોડક્શન જનરેટ થયું. હવે આપણે એનો અલ્ટરનેટ પ્લાન ગોતીએ. અલ્ટરનેટ પ્લાન આપણને જો મળી જાય અને એ પ્લાનની અંદર રિસોર્સિસને અરેન્જ કરવામાં 20 દિવસનો જ ટાઈમ લાગે છે અને સ્ટીલ પ્રોડક્શન તમને 500 યુનિટનું મળે છે, તો બાકીના 10 દિવસનું તમે યુટિલાઇઝેશન કરી શકશો. યસ ઓર નો? ફાઇન. સો એ કન્ટેક્સની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે પ્લાનિંગ ફેસિલિટેટ્સ પ્રોપર ડિરેક્શન. એક છે ને ડિરેક્ટિંગની એક્ટિવિટી હોય. તમે પોસ્ટ કોર્બની અંદર પોસ્ટ એટલે ડી તરીકે ડિરેક્ટિંગ આવતું. ડિરેક્ટિંગનો સીધો સાધો મતલબ થાય કે તમે કોઈ વ્યક્તિને કેવી રીતે દિશા બતાડી શકો છો. હાઉ કેન યુ particular advise any individual, how can you give advice to any individual in one or in single direction to achieve his goals? Fine. So એ વેની અંદર તમને કીધું છે કે પ્રોપર ડિરેક્શન જે છે ને એને ફેસિલિટેટ નથી કરવામાં આવતું. ફાઇન. અને ડિરેક્શન જે છે એને ફેસિલિટેટ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ, ડિરેક્શન ફેસિલિટેટ કરવાનો મિનિંગ શું થાય? તો કે ભાઈ આજે મેં પ્લાનિંગ કર્યું ને વિચાર્યું કે ભાઈ આવતા મહિનેથી જે છે એ આપણે આપણા એમ્પ્લોઈઝ લોકોને જે છે એ આટલા ટાર્ગેટ આપી દઈએ, એને મહિને દિવસની અંદર પૂરા કરવાના છે. ટાર્ગેટ્સ આપી દીધા, બધી વસ્તુ થઈ ગઈ, ટાર્ગેટ પણ આપી દીધા અને મહિના દિવસનો ટાઈમ પણ આપી દીધો. નાવ યુ હેવ ટુ ગીવ ડિરેક્શન ટુ ધોઝ પીપલ. શું કામ? કેમ ડિરેક્શન આપવું પડે? તો કે ભાઈ માની લો કે એને તમે ટાર્ગેટ આપ્યો છે બટ એને તમે હજી એવું નથી કીધું કે આ ટાર્ગેટ અચીવ કરવાથી એને શું મળશે કે ટાર્ગેટ અચીવ કરે છે તો એ પાછળનું રીઝન શું છે? વોટ ઇઝ ધી એક્ઝેક્ટ રીઝન બિહાઇન્ડ ધીસ ડિરેક્શન એક્ટિવિટી? ફાઇન. સો એ મેનરની અંદર તમને કહે છે. નેક્સ્ટ કીધું છે પ્લાનિંગ ફેસિલિટેટ્સ કંટ્રોલ. કંટ્રોલ જે છે એને ફેસિલિટેટ કરવાનું કામ પ્લાનિંગનું છે. કેવી રીતે? તો એક વસ્તુ તમને કહું, ભાઈ તમારા બિઝનેસની અંદર તમે દરેક વસ્તુ એક અલાઇનમેન્ટની અંદર કરો છો.
દરેક એક્ટિવિટીઝ ભેગી કરીને કરો છો, એમાં સ્ટાફિંગને, ઓર્ગેનાઇઝિંગને, કોઓર્ડિનેટિંગને, ડિરેક્ટિંગને બધું આવી જાય છે. બટ કંટ્રોલ એનો મતલબ એવો નહીં કે તમે આ લોકોને કંટ્રોલ કરો, બટ એના ઉપર એક વોચ રાખો. વોચ એટલે કે એના ઉપર એક નજર રાખો, જેથી કરીને તમને આઈડિયા આવે કે એ વ્યક્તિ કંઈક કામ કરે છે કે નહીં. તો પ્લાનિંગની અંદર છે ને તમે એક વસ્તુ છેલ્લે આપણે જોઈ લઈએ હતી પ્લાનિંગ પ્રોસેસમાં, કે પ્લાનિંગ પ્રોસેસની અંદર છેલ્લું એક કામ એ પણ છે કે ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ રિવ્યુઇંગ. તો પ્લાનિંગ જ્યારે તમે પ્લાનિંગની અંદર ઇમ્પોર્ટન્સ શું કામ છે, તો કે તમે પ્લાનિંગ કરો ને ત્યારે ગોલ્સ અચીવ કરવા જાઓ ને ત્યારે તમને કંટ્રોલિંગ મેનરની અંદર ખબર પડી જાય કે આ વ્યક્તિ આટલું કામ કરે છે દિવસનું, આ આટલું કામ કરે છે, આ કાંઈ કામ કરતો જ નથી. ધેટ્સ ઇટ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે પ્લાનિંગ જનરેટ્સ એફિશિયન્સી. યસ, આપણે એફિશિયન્સી અને ઇફેક્ટિવનેસ જે છે એને બાયફર્કેટ કરી તો ભાઈ ઇફેક્ટિવનેસ જે છે ને એ વસ્તુને કેવી રીતે જે છે એ યુઝ કરવી અથવા તો કેમ અલોકેટ કરવી. જ્યારે એફિશિયન્સી એ વસ્તુને કહેવાય કે જ્યારે આપણે રિસોર્સિસ નાખ્યા પછી આપણને ઇફેક્ટિવ પ્રોડક્શન મળે. દેટ ઇઝ નોન એઝ ધી એફિશિયન્સી. એને એફિશિયન્સી કહેવામાં આવે છે. ફાઇન. સો એ એની અંદર કહે છે કે પ્લાનિંગ જનરેટ્સ એફિશિયન્સી. એફિશિયન્સી જનરેટ કરવાનો ખાલી મતલબ એટલો જ હોય છે કે તમે તમારા બિઝનેસને ઇફેક્ટિવલી ચલાવી શકો. ટાર્ગેટ આવ્યા છે તો અચીવ કરી શકો, સપ્લાય કરવાનું છે માર્કેટમાં તો અચીવ કરી શકો, ઇવન એક્સપોર્ટ કરવાનું છે તો અચીવ કરી શકો. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ છે પ્લાનિંગ એન્કરેજીસ ઇનોવેશન. પ્લાનિંગ જે છે ને એ ઇનોવેશનને એન્કરેજ કરે છે. પ્લાનિંગ તમારે જેટલું ઇફેક્ટિવ વેની અંદર કરવું હોય ને એટલું જ તમારે ઇનોવેશનની જરૂરિયાત પડે. પ્લાનિંગ જેટલા ઇફેક્ટિવ વેની અંદર કરવું છે ને એટલી જ ઇનોવેશનની જરૂરિયાત પડશે. શું કામ? તો કે એક વસ્તુ તમને કહી દઉં કે ભાઈ એ વેની અંદર આપણે જોવા જઈએ ને એન્ટરપ્રિન્યોરશિપના કન્ટેક્સમાં, ભલે તમારી સબ્જેક્ટ અત્યારે આવતો નથી બીબીએની અંદર, બટ એક વેની અંદર જોવા જઈએ ને તો ઇનોવેશન બહુ જરૂરી છે દરેક વસ્તુની અંદર. અને પ્લાનિંગ કર્યા પછી જ અમુક ઇનોવેશન્સ આવે. આપણને ખબર હોય ને કે આટલી વસ્તુ તો માર્કેટની અંદર ઓલરેડી આપણા સાઈડથી ફરે જ છે. Now we have to do some of the other things, some new things in context to particular manner or business. Fine. So એ મેનરની અંદર કહે છે કે ભાઈ ઇનોવેશન જે છે એને એન્કરેજ કરવામાં આવે છે થ્રુ ધી પ્લાનિંગ. નેક્સ્ટ કે છે પ્લાનિંગ હેલ્પ્સ ટુ ફોકસ ઓન ગોલ્સ. પ્લાનિંગ જે છે ને એ ગોલ્સ અચીવ કરવા માટે, ગોલ્સ જે છે એને સેટ કરવા કે ગોલ્સને અચીવ કરવા માટે હેલ્પફુલ થાય છે. હા, તો કે પહેલાં જ આપણે જોઈ લીધું કે તમે અમુક ગોલ સેટ કરો છો બિઝનેસના, ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ જે છે એ સેટ કરો છો. હાઉ ધીસ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ હેલ્પ્સ ઇન પર્ટિક્યુલર મેનર. તો કે તમે ગોલ્સ તો રાખ્યા કે ભાઈ આટલા દિવસમાં આટલા ટાર્ગેટ અચીવ કરવાનો છે, એના માટે તમારે પ્લાનિંગ કરવું પડે, એમને ન થાય. તો પ્લાનિંગ કરો છો તો ઇટ વિલ હેલ્પ યુ ટુ અચીવ ધોઝ થિંગ્સ. મેં તમને પહેલાં પણ કીધું હતું ને ફરી પાછું કહું છું, કોઈ એમ કે નહીં કે અનપ્લાન્ડ થિંગ્સ આર ધી બેસ્ટ હોય, બટ દે આર ધી રેર કેસ. એ બહુ રેર કેસ છે. દરેક વખતે અનપ્લાન્ડ થિંગ્સ બેસ્ટ નથી હોતી, બરાબર ને? કારણ કે દરેક વખતે ક્યાં પ્લાન કરેલું સક્સેસફુલ નથી જતું, તો હાઉ કેન યુ સે દેટ કે અનપ્લાન્ડ થિંગ્સ આર બેસ્ટ? ધોઝ આર ધી રેર કેસીસ. ફાઇન. સો હંમેશા તમારે તમારા ગોલ માટે અમુક વસ્તુ તો પ્લાન કરીને રાખવી જોઈએ. હું એવું નથી કહેતી કે તમે કોઈ સ્ટ્રિક્ટ રૂલ્સની અંદર તમારી જાતને બાંધી શકો, એવું તો બિઝનેસીસ પોતે ના કરે. કારણ કે સીધી વસ્તુ છે, અનસર્ટેનિટી ઓલ્સો ઇઝ ધી પાર્ટ ઓફ ધી બિઝનેસ. બિઝનેસનો એક ભાગ અનસર્ટેનિટી પણ છે. તો તમે પ્રોપર વેની અંદર તો એ વસ્તુને નથી ટેકલ કરી શકવાના, બટ એટલીસ્ટ પ્લાનિંગ હોય તમારી પાસે તો યુ કેન ગો ફોર ઇટ. ફાઇન. So, particular for this session, this is all about the significance and importance of planning. Remaining two we will discuss into the coming sessions. Fine. અત્યારે અહીંયા સુધી રાખીએ. Thank you so much.